શેરી ગલી સૌ સાદ કરે ભાઈ, શેરી ગલી સૌ સાદ કરે, શેરી ગલી સૌ સાદ કરે ભાઈ, શેરી ગલી સૌ સાદ કરે. લાલ ઉત્સવની આ ડેલીએ યુવા પેઢી ઉમંગનો નાદ કરે, યુવા પેઢી ઉમંગનો નાદ કરે, યુવા પેઢી ઉમંગનો નાદ કરે. શેરી ગલી સૌ સાદ કરે ભાઈ, શેરી ગલી સૌ સાદ કરે, શેરી ગલી સૌ સાદ કરે ભાઈ, શેરી ગલી સૌ સાદ. લાલ ઉત્સવની આ ડેલીએ યુવા પેઢી ઉમંગનો નાદ કરે, યુવા પેઢી ઉમંગનો નાદ કરે, યુવા પેઢી ઉમંગનો નાદ કરે. શેરી ગલી સૌ સાદ કરે ભાઈ, શેરી ગલી સૌ સાદ કરે, શેરી ગલી સૌ સાદ કરે ભાઈ, શેરી ગલી સૌ સાદ કરે. ધર્મચારી કલાકાર કવિઓ છે, વિધાન ઘણા અનુભવીઓ છે, વિદ્વાન ઘણા અનુભવીઓ છે, વિદ્વાન ઘણા અનુભવીઓ છે. યુવા શક્તિને પ્રેરણા આપવાનો સંકલ્પ બધાએ કર્યો છે, સંકલ્પ બધાએ કર્યો છે, સંકલ્પ બધાએ કર્યો છે. શેરી ગલી સૌ સાદ કરે ભાઈ, શેરી ગલી સૌ સાદ કરે, શેરી ગલી સૌ સાદ કરે ભાઈ, શેરી ગલી સૌ સાદ કરે. અને મોરબી માટે કઈક શૈલેષભાઈ આવું લખ્યું છે. ગઢ ઢેલડી નગર મોરબી છે, પાંડવ ભૂમિયા મોરબી છે, પાંડવ ભૂમિયા મોરબી છે, પાંડવ ભૂમિયા મોરબી છે. શ્રીરામ સિટી મારું મોરબી છે, ઉદ્યોગ નગર મારું મોરબી છે, ઉદ્યોગ નગર મારું મોરબી છે, ઉદ્યોગ નગર મારું મોરબી છે. શેરી ગલી સૌ સાદ કરે. અને આ જ્ઞાન ઉત્સવને વધાવવા આપ બધા મારી સાથે જો સૂર મિલાવશો તો બધાને મજા આવી જશે. એક સાથે બધા ગાઈએ સાથે. રેડી? 1 2 3 4. શેરી ગલી સૌ સાદ કરે ભાઈ, શેરી ગલી સૌ સાદ કરે. ઓકે, મને ખાલી બે હાથ ઉપર કરીને ક્લેપ આપો. ક્યા વાત હે, વેરી ગુડ. શેરી ગલી સૌ સાદ કરે ભાઈ, શેરી ગલી સૌ સાદ કરે, શેરી ગલી સૌ સાદ કરે ભાઈ, શેરી ગલી સૌ સાદ કરે. સ્વચ્છ મોરબી આપણું મિશન છે, ગ્રીન મોરબી આપણું મિશન છે, સ્વચ્છ મોરબી આપણું મિશન છે, સ્વચ્છ મોરબી આપણું મિશન છે. મોરબીને ફરી પેરિસ કરવાને યુવા પેઢીનું લક્ષ્ય મિશન છે, યુવા પેઢીનું લક્ષા મિશન છે, યુવા પેઢીનું લક્ષા મિશન છે. શેરી ગલી સૌ સાદ કરે ભાઈ, શેરી ગલી સૌ સાદ કરે, શેરી ગલી સૌ સાદ કરે ભાઈ, શેરી ગલી સૌ સાદ કરે. અને છેલ્લે જ્યાં સુધી આ પૂરું ન થાય ત્યાં સુધી આપણા ક્લેપ રોકવાનો જોઈએ. તો મને એવું લાગે કે જ્ઞાન ઉત્સવને આપણે વધાવ્યો છે.
મંથન છે શુદ્ધ સંકલ્પનું આ અંજન છે સુખ સંકલ્પનું આ આંગન છે સુખ સંકલ્પનું આ આંગન છે શૈલેષ રાવલ સહિયારું સેતુથી આ સફળ અમૃત મંથન છે આ સફળ અમૃત મંથન છે આ સફળ અમૃત મંથન છે શેરી ગલી સૌ સાદ કરે ભાઈ શેરી ગલી સૌ સાદ કરે શેરી ગલી સૌ સાદ કરે ભાઈ શેરી ગલી સૌ સાદ કરે શેરી ગલી સૌ સાદ કરે ભાઈ શેરી ગલી સૌ સાદ કરે શેરી ગલી સૌ સાદ કરે ભાઈ શેરી ગલી સૌ સાદ કરે શેરી ગલી સૌ સાદ કરે ભાઈ શેરી ગલી સૌ સાદ કરે શેરી ગલી સૌ સાદ કરે Thank you. શેરી ગલી સૌ સાદ કરે આ થીમ સોંગની રચના પરમ દિવસે આ ગીત મેં લખ્યું અને આનંદના ઓગની વચ્ચે દેવેનભાઈ રબારીના સૂચનથી યુનુસભાઈએ સાથે બેસીને કમ્પોઝ કર્યો મેં આ ગીત લખવાની પ્રેરણા આ કોર કમિટીના સભ્યો તેમજ તમામ જે કમિટીના સભ્યો છે બધાની લાગણી આ ગીતમાં સંપર્ક થઈ અને ગીત ભગવાને લખાવ્યું છે અને મુનિશ્રી સેવા સંતોના આશીર્વાદથી મળ્યું છે મિત્રો ધર્મ આચરણ બને તો પવિત્રતા સર્જાય ધર્મ સંસ્કૃતિ બને તો મૂલ્યો સચવાય ધર્મ ઉપાસના બને તો સિદ્ધિ પ્રાપ્ત થાય ધર્મ જનૂન બને તો આતંક સર્જાય ધર્મ જ્ઞાનોત્સવની ક્રાંતિ બને ને તો યુવા પેઢી દ્વારા યુગ પરિવર્તન થાય જય સ્વામિનારાયણ છે જેના મુખે જય સ્વામિનારાયણ છે જેના મુખે એ મુમુક્ષુ સેવા ધર્મ કદી ના ચૂકે ચાણક્ય લખ્યું છે કે જે 71 પેઢી તારે એ કુલવંત જે 71 પેઢી તારે એ કુલવંત પણ જેનો એક ઉત્તર 71 ને એક ઉત્તરનો ફરક છે કે 71 પેઢી તારે એ કુલવંત પણ જેનો એક ઉત્તર કરોડોને તારે એ અપૂર્વ મુનિશ્રી જેવા સંત આ કોઈ વખાણ ખુશામત કે પ્રશંસા નથી આ ગુણાનુવાદ છે સંતોનો હંમેશા ગુણાનુવાદ હોય અને કહેતા આનંદ થાય કે ગુરોસ્તુ મૌનમ વ્યાકરણમ શિષ્યસ્તુ છિન્ન સંશય ગ્રંથિથી મુક્ત કરાવે ગ્રંથ પાપથી મુક્ત કરાવે પંથ સંતાપથી મુક્ત કરાવે એ સંત સમસ્ત સૃષ્ટિની આધ્યાત્મિક નવચેતનાના આર્ષ દ્રષ્ટા અને અખંડ ઉર્જા સ્ત્રોત જેમના પાવન નયનોથી સમગ્ર ભક્તજનોને પ્રાપ્ત થાય છે એવા પરમ વંદનીય પ્રાતસ્મરણીય પરમ પૂજ્ય શ્રી પ્રમુખ સ્વામીજી જ્યારે પૂર્વ રાષ્ટ્રપતિ મરહુમ ડોક્ટર એપીજે અબ્દુલ કલામને આશીર્વાદ આપે એ દ્રશ્ય કેટલું વિરલ હશે અને ડોક્ટર અબ્દુલ કલામજીએ પણ પૂજ્ય સ્વામીજી માટે પ્રમુખ સ્વામીજી માટે જે ઉદ્ગારો કહ્યા કે ટીચર શાર્પન સ્ટુડન્ટ્સ શિક્ષક છે એ વિદ્યાર્થીઓને તીક્ષ્ણ બનાવે છે જ્ઞાનની અંદર ટીચર શાર્પન સ્ટુડન્ટ્સ બટ પ્રીચર ધર્મગુરુ લાઇક રિસ્પેક્ટેડ હોલી સેન્ટ પ્રમુખ સ્વામીજી એનલાઇટ અસ એન્ટાયર વર્લ્ડ સમગ્ર વિશ્વને એમની આધ્યાત્મિક ચેતનાનો લાભ મળે છે આવા પરમ વંદનીય શ્રી પ્રમુખ સ્વામીજીના અતિ કૃપાપાત્ર શિષ્ય સાધુ શ્રી અપૂર્વ મુનિદાસજી અપૂર્વ મુનિશ્રીના પ્રેરક મનનીય ઉદ્બોધનથી અમૃત મંથન તારતમ્યથી જ્ઞાનોત્સવના બૌદ્ધિક સત્રનો પ્રારંભ થતો હોય ત્યારે થોડું કહેવાનું મન થાય કે સુખી સંપન્ન માતાના એકમાત્ર સંતાન 1995માં એમએન યુનિવર્સિટી બરોડામાંથી બી ટેક્સટાઇલ એન્જિનિયર 1998માં પ્રમુખ સ્વામી મહારાજના હાથે દીક્ષા ગ્રહણ કર્યા બાદ સારંગપુરમાં સંત તાલીમ કેન્દ્રમાં 9 વર્ષ સુધી રહીને સંસ્કૃત ભાષાના સિદ્ધાંત કૌમુદી અને વિશ્વના તમામ ગ્રંથોનો ગહન અભ્યાસ કર્યો હિન્દુ સંસ્કૃતિના શુદ્ધ સ્વરૂપના દર્શન કરાવતા શ્રીમદ ભગવદ્ ગીતા શ્રીમદ ભાગવત ઉપનિષદ રામાયણ વચનામૃત જેવા અનેક ગૂઢ વિષયો પર દેશ વિદેશમાં મહિનાઓ સુધી વ્યાખ્યાન પારાયણ શિબિરો કરીને સમગ્ર ભારત વર્ષને ગૌરવ અપાવ્યું વિદેશોમાં ખાસ કરીને યુરોપ અમેરિકા આફ્રિકા ખંડના ઇંગ્લેન્ડ ફ્રાન્સ જર્મની કેનેડા સાઉથ આફ્રિકા યુગાન્ડા કેન્યા સહિતના 25થી વધુ દેશોમાં પ્રવચનો પારાયણો અને શિબિરો દ્વારા લોકોની અંદર સંસ્કાર ઘડતરનું કાર્ય કર્યું હાલ રાજકોટ શહેરના કાલાવાડ રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં સંત નિર્દેશક તરીકે રહીને અનેકવિધ સત્સંગ પ્રવૃત્તિઓનું સફળતાપૂર્વક સંચાલન માર્ગદર્શન કરી સત્સંગ વિસ્તારનું કાર્ય કરી રહ્યા છે મિત્રો ગંગા સતીનું વાક્ય યાદ આવે
કે શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વર્તમાન. બસ આપની અને મુનિશ્રી વચ્ચે હું રહેવા માંગતો નથી, કારણ કે આપણે એને સાંભળવાના છે. ખૂબ જોરદાર તાળીઓથી આપણે સમગ્ર ભારત વર્ષની આધ્યાત્મિક ગૌરવ ગાથાના એવા પ્રણેતા અપૂર્વ મુનિશ્રીને વિનંતી કરીએ કે તેઓ તેમના અમૃત વચનનો લાભ આપે, અમૃત વચનના લાભ આપણને સૌને આપે અને મોરબીને કૃતાર્થ કરે. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतं गमय. ओम शांति शांति शांति. श्री स्वामिनारायण भगवाननी जय. अक्षर पुरुषोत्तम महाराजनी जय. सियावर रामचंद्र भगवाननी जय. राधा कृष्ण देवनी जय. उमापति महादेवनी जय. उमिया मात की जय. पवन सुत हनुमाननी जय. प्रगट गुरु हरि प्रमुख स्वामी महाराजनी जय. प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय. मोरबी युवा ज्ञानोत्सव समिति द्वारा आयोजित आ युवा ज्ञानोत्सवनी उजवणी माटे आजना प्रागट्य पर्वे शुभारंभ पर्वे श्री पाटीदार समाज शकत शनाळा एना भव्य स्थाननी अंदर उपस्थित थયેલા मोरबीना तमाम महानुभावो, तमाम श्रोताजनो, सौ कोईनु आ प्रागट्य पर्वे शुभारंभ महोत्सव में हार्दिक स्वागत है. खूब सुंदर व्यवस्था, खूब सुंदर आयोजन. हमणां ज भाई श्री दिलीपभाईए जणाव्युं, छेल्ला केटलाय महीनाओनो पुरुषार्थ आ कार्यक्रम ने सफल करवा माटे, साकार करवा माटे कमिटीना तमाम सभ्यो करी रह्या छे. क्यांक पतंगोत्सव थाय छे, क्यांक रमतोत्सव थाय छे, क्यांक शाकोत्सव थाय छे, परंतु आ युवा शक्ति एक नवो चीलो चातर्यो छे युवा ज्ञानोत्सवनो. एक समाजने राह बतावा माटे एक नूतन अभिगम अपनाव्यो छे. विवेकानंद स्वामी कहे छे ईच एंड एवरी सोल इज पोटेंशियली डिवाइन. दरेक व्यक्ति में कंईक ने कंईक शक्ति रेली ज छे. दरेक में कंईक सत्व होय अने तत्व होय तो ज भगवान एने पृथ्वी पर जन्म आपे. जेटला कामना छे एटलाने ज भगवान पृथ्वी पर रहेवा दे छे. संतो दृष्टांत आपे छे कि ज्यां सुधी शरीर में प्राण होय ત્યાં સુધી એ પાણી એને સંગ્રહી રાખે દરિયો. જેવું પ્રાણ તત્વ નીકળી જાય ને મળદું થઈ જાય પછી પાણી પણ એને બહાર ફેંકી દે છે. એમ જ્યાં સુધી માણસમાં કંઈક સારાપણું છે ત્યાં સુધી પરમાત્મા એને પૃથ્વી પર રાખે છે. દરેકની અંદર દિવ્ય શક્તિ, ચેતના, અસ્મિતા રહેલી છે, પણ એને બહાર કાઢનારું કોઈક જોઈએ. હનુમાનજીમાં શક્તિ હતી પણ ઓળખાવનાર જાંબવાન ન મળ્યા ત્યાં સુધી હનુમાનજીની શક્તિ બહાર ન આવી. શક્તિ તો હોય જેમ જમીનમાં પાણી છે, પણ જ્યાં સુધી બોરિંગ ન કરવામાં આવે, પાઇપલાઇન નાખવામાં ના આવે, સબમર્સિબલ મોટર મૂકવામાં ના આવે અને ઇલેક્ટ્રિફિકેશન કરીને પાવર ન આપવામાં આવે ત્યાં સુધી અંદર રહેલો પાણીનો સ્રોત એની જાતે બહાર નથી આવતો. પાણી છે, કાઢનાર કોઈક જોઈશે. નર્મદામાં પાણી છે, એ પાણીને આપણા સુધી લાવનાર કોઈક જોઈશે. એમ આ કમિટીએ યુવાનોમાં પાણી છે એ પાણીને બહાર કાઢવાનું કામ કર્યું છે. પાણી છે, શક્તિ છે,
એ શક્તિને બહાર કાઢવા માટેનો આ પ્રયાસ છે. ભારત વર્ષનું યુવાધન, ખરેખર સમગ્ર વિશ્વની અંદર અજોડ યુવાધન આપણી પાસે છે. આજે ચાઇનીઝ ગવર્મેન્ટે એક સંતાનની નીતિ બદલવી પડી. કદાચ ન્યૂઝપેપર સાથે મોટાભાગના સંકળાયેલા છો, અને સૂત્ર એ લોકોએ લાવવું પડ્યું, હમ દો હમારે દો. આજે આખા વિશ્વની અંદર સૌથી વધારે યુવાન સમાજ કોઈ વિશ્વના દેશ પાસે હોય તો એ ભારત પાસે છે. યુવા સમાજ, યુવા વર્ગ એ ભારત પાસે છે. પણ ન કેવળ યુવા સમાજ, કેવો યુવા સમાજ આપણી પાસે છે? અમેરિકાના ન્યુયોર્કની અંદર એક મેગેઝિન બહાર પડે છે, ન્યુયોર્ક ટાઈમ્સ. એના તંત્રી છે થોમસ ફ્રોઇડમેન. એણે પોતાના એક આર્ટિકલની અંદર લખ્યું છે કે આજથી વર્ષો પહેલા જ્યારે અમે સ્કૂલમાં ભણતા હતા અને ઘરે પાછા આવીએ, અમે જમીએ અને જમાય એટલું જમીએ અને બાકીનું એઠું છોડીએ, ત્યારે અમેરિકન અમારી માતાઓ અમને એમ કહેતા કે દીકરા, તમને પીઝા ને પાસ્તા ને એન્ચિલાડા ને લઝાનિયા આટલી સારી આઈટમ મળે છે, ડીશમાં તમને સર્વ કરીએ છીએ, તમે પૂરેપૂરી કેમ જમતા નથી? તમે ફેંકી દો છો. જ્યારે ભારતના 20 કરોડ માણસોને, ભારતના કેટલાય યુવાનોને અને બાળકોને એક ટંકનું ખાવાનું નથી મળતું, અને તમે એઠવાડ નાખી દો છો. જરા એનો તો વિચાર કરો. થોમસ ફ્રોઇડમેન પોતાના આર્ટિકલમાં નોંધે છે કે આજથી 25 વર્ષ પહેલા જ્યારે મેં બાળક હતા ત્યારે એમ કહેવામાં આવતું કે તમે સુખી છો અને ભારતની પ્રજાને, યુવા વર્ગને ખાવાનું નથી મળતું. આજે અમેરિકામાં કોઈ છોકરો હોમવર્ક ન કરે, લેસન ન કરે, ત્યારે એની મા કે એના બાપ એને એમ કહે છે કે બેટા બરાબર લેસન કર, હોમવર્ક કર, ભણ, નહીં તો અમેરિકાની નોકરીઓ ભારતના યુવાનો લઈ જશે. કેટલો મોટો ચેન્જ! અમેરિકાની આપણી કોઈ મિસાઇલની બીક નથી. ભારત પાસે એક પણ મિસાઇલ એવી નથી જે અમેરિકા સુધી પહોંચી શકે. ભારત પાસે એક પણ એવી મિસાઇલ નથી કે જે આપણી રેન્જમાં અમેરિકા સુધી પહોંચી શકે. પાકિસ્તાન કવર કરી શકે એટલી આપણી તાકાત છે, અને કેટલાકને આટલું જ જોઈએ છે. ચાઇનામાં અમુક અંશે આપણે પહોંચી શકીએ એટલી આપણી તાકાત છે. હું રેન્જ વાઇઝ વાત કરી રહ્યો છું. અમેરિકાને આપણા વેપન્સની બીક નથી, અમેરિકાને આપણી ટેન્ક્સની બીક નથી, અમેરિકાને આપણી ટેકનોલોજીની બીક નથી. જો કોઈ વિશ્વના દેશને બીક હોય તો ભારતના યુવકોની બીક છે. કેવળ યુવકોની નહીં, ભણેલા યુવકોની. કારણ કે અભણ યુવકોની બીક તો ભારતને પોતાને છે, ભણેલાની બીક છે. સમગ્ર વિશ્વના દેશોને શા માટે બીક છે? અમેરિકાની અંદર ગૂગલનો 35% સ્ટાફ દે આર ફ્રોમ ઇન્ડિયા. બિલ ગેટ્સની કંપનીની અંદર, માઇક્રોસોફ્ટની અંદર 32% સ્ટાફ દે આર ફ્રોમ ઇન્ડિયા. સારી સારી પોસ્ટ ઉપર સત્યમ શિવમ સુંદરમ. અત્યારે તો સત્યન નાદેલા પણ આપણા છે, શિવમ પણ આપણા છે, સુંદરમ પણ આપણા છે. સત્યમ, શિવમ, સુંદરમ વિશ્વની 3 મોટી કંપનીના CEO દે આર ફ્રોમ ઇન્ડિયા. આ ભારત વર્ષ છે. ભારત તો બાવાઓનો દેશ, ભારત તો ભિખારીઓનો દેશ, ભારત તો ખાલી દોરા ધાગાનો દેશ. આવી વાતો વિદેશીઓએ કરી કરીને આપણા દેશની એક છાપ બગાડી નાખી. એની વચ્ચે ભારત પાસે ગજબની શક્તિ છે, અસ્મિતા છે. એનો પરિચય યુવા વર્ગ કરાવે છે. જરૂરિયાત યુવા વર્ગ માટે છે. નાના બાળકની અંદર ઈચ્છાઓ ઘણી છે, આવડત નથી. મોટી ઉંમરના વ્યક્તિની અંદર આવડત ઘણી છે, તાકાત નથી. યુવાન અવસ્થા એવી છે કે જેમાં ઈચ્છાઓ છે, આવડત છે અને શક્તિ પણ ખૂબ છે. એને વાળી શકાય, સન્માર્ગે વાળી શકાય. એના માટે યુવા જ્ઞાનોત્સવ છે. હું જોઉં છું સામે બેઠેલા ઘણા બધા યુવકો પણ છે, અને ઘણા બધા તો ધોળી દાઢીવાળા અને ધોળા વાળવાળા છે. કેટલાકને એમ થશે કે આ તો યુવા જ્ઞાનોત્સવ,
તો અમે બધા તો સિનિયર સિટીઝન થઈ ગયા, અમારા ત્યાં યુવાન થઈ ગયા. અમે કઈ રીતે યુવાન? યુવાન અવસ્થા એ કેવળ શારીરિક ઉંમર સાથે નથી સંકળાયેલી. યુવાન અવસ્થા તમારી માનસિકતા સાથે સંકળાયેલી છે. કેટલાક લોકો 80 વર્ષે પણ યુવાન હોઈ શકે અને કેટલાક 8 વર્ષે પણ વૃદ્ધત્વને પામી જાય છે. કેકા શાસ્ત્રીજી, જેણે વિશ્વકોશની સુંદર ભેટ આપી, કેકા શાસ્ત્રીજી 98 વર્ષે પણ લખવાનું કાર્ય કરતા હતા. એમની શતાબ્દી ઉજવાઈ કેકા શાસ્ત્રીજીની. 98 વર્ષે પણ આ દૈવત ત્યાં અમદાવાદના આપણા મંદિરમાં એમને પ્રવચન આપવા માટે બોલાયા હતા. અમે એમને સમય પૂછ્યો કે આપને સવારનો ફાવે, બપોરનો ફાવે કે રાતનો ફાવે? એમણે પ્રવચનનો સમય સિલેક્ટ કર્યો બપોરે 2 થી 3નો. બપોરે 2 થી 3. સંતોએ વાત કરી કે આ તો અઘરો સમય છે, આથો આવવાનો ટાઈમ છે. આ ટાઈમમાં તો વક્તાને પણ ઊંઘ આવી જાય ને શ્રોતાને પણ ઊંઘ આવી જાય. 98 વર્ષે કેકા શાસ્ત્રીજી પ્રવચન કરવા માટે આવે, આંખના પોપચાને ઊંચા કરી કરીને બોલે, ત્યારે લાગતું હતું કે 98 વર્ષે પણ એ વૃદ્ધ નથી, યુવાન છે. આપણી માનસિકતા યુવાન રહે, આપણી આશાઓ યુવાન રહે, આપણી શક્તિ યુવાન રહે. અહીંયા આવનાર સૌ કોઈને નવી ચેતના આપે એ યુવા જ્ઞાનોત્સવનો મહિમા છે. અહીંયા બેઠેલા સૌ કોઈની આ મનની અંદર ભાવના છે, આપણે સુખી થવું છે, પ્રગતિ પામવી છે, મોરબીને સુખી સમૃદ્ધ બનાવવું છે. કોઈને દુઃખી નથી થવું, કોઈને અધોગતિ નથી પામવી, પણ એના માટે કોઈ પાથ બતાવનાર તો જોઈએ. એક સામાન્ય મોબાઈલ લીધા પછી પણ મોબાઈલની અંદરથી એની હેન્ડબુક નીકળે છે, હાઉ ટુ યુઝ ઇટ, કઈ રીતે તમારે એને વાપરવાનો છે. આટલું સુંદર શરીર પ્રાપ્ત થયું, આ શરીરનો ઉપયોગ શું કરવાનો છે કોઈ નહીં બતાવે તો? ભણેલા યુવાન થયા પછી પણ વર્લ્ડ ટ્રેડ સેન્ટર તોડવાનું કામ કર્યું હતું આતંકવાદીઓએ. વર્લ્ડ ટ્રેડ સેન્ટર તૂટ્યું પ્લેન દ્વારા, અને પ્લેન ચલાવનારા કોઈ અભણ ભરવાડ નથી હોતા, દે વેર પાઇલોટ્સ. એ ભણેલા હતા, છતાં પણ શા માટે આ કાર્ય કર્યું? કારણ કે એ જ યુવા શક્તિને કોઈએ સાચી દિશા ન બતાવી. આ સંમેલનનો પ્રયત્ન એક સાચી દિશા બતાવવાનો છે. માણસ માત્ર જીવે છે પાવરથી. ટુડે વી આર લિવિંગ ઇન ધ એજ ઓફ પાવર. પાવરના સમયમાં જીવી રહ્યા છે. કયા કયા પાવર? મની પાવર, મસલ પાવર, મેકઅપ પાવર, મટીરિયલ પાવર, માઇન્ડ પાવર, મેન પાવર. માણસ માત્ર પાવરને આધારે જીવે છે. જે દિવસે તમારા ખિસ્સાની અંદર પૈસા ફૂલ હોય, પગાર લઈને નીકળ્યા હો, એટીએમ કાર્ડ ને બધું ફૂલ હોય તમારું, એનો પણ એક પાવર હોય છે. પૈસાદાર માણસોનો પાવર જુદો હોય છે. પૈસો તમને હલાવે છે, પૈસો તમને ઊંચા ચલાવે છે. મનીનો એક પાવર છે. કેટલાક પાસે મસલ સારું હોય છે, સિક્સ પેક બોડી, જીમમાં જાય છે, જીમમાં જાય ને શરીર મજબૂત કરે. જેનું શરીર મજબૂત છે એ પણ પોતાની જાતને પાવરફુલ ગણે છે. જેની પાસે પૈસા છે, જેની પાસે મસલ છે, જેની પાસે મેકઅપ છે, સારો લુક છે, કેટલાકના ચહેરા ખૂબ સારા હોય, એનો પણ એને એક પાવર હોય છે કે મારા જેવું હેન્ડસમ કે બ્યુટીફુલ કોઈ નથી. આનો પણ એક પાવર છે. માઇન્ડ પાવર, બુદ્ધિનો પણ એક પાવર છે. મારા જેવું બુદ્ધિશાળી કોઈ નથી, માઇન્ડ પાવર છે. મટીરિયલનો પાવર છે. તમારા હાથમાં સારું મટીરિયલ હોય, અહીંયા બેઠેલા કદાચ કોઈ કે કાંડા ઉપર 5-10 હજારની 50 હજારની ઘડિયાળ પહેરી હોય, અને તમારા હાથની અંદર આઈફોન 6 હોય, ગોલ્ડન પ્લેટેડ. ફોન તો ખાલી ખિસ્સામાં જ પડ્યો હોય, ફોન ખાલી હાથમાં હોય. ફોન નિર્જીવ છે, પણ સજીવને હલાવવાની તાકાત એ નિર્જીવ ફોનમાં છે. એ મટીરિયલ, કોઈકના ઘર આગળ ઓડી કે BMW પાર્ક થયેલી હોય, અને મટીરિયલ જોઈને તમે વ્યક્તિની કિંમત આંકો છો. એના હાથમાં ફોન જોઈને તમે વ્યક્તિ પાવરફુલ છે એવી કિંમત આંકો છો. મટીરિયલનો પણ એક પાવર છે. મેન પાવર, તમારી આજુબાજુમાં માણસોનું ગ્રુપ ફરતું હોય
તો માણસોનો પણ એક પાવર છે, બેકિંગ છે. ઘણા બોલે છે ને કે આનું બેકિંગ બહુ પાવરફુલ છે, આનું ટીમ વર્ક બહુ છે. એ અવાજ કરે ને માણસોનું ટોળું ભેગું થઈ જાય છે. મેન પાવર બરાબર છે, કેટલેક અંશે આ બધા જ પાવર કામ લાગે છે, પણ આ પાવરની લિમિટેશન છે. તમારો ચહેરો ગમે તેટલો સારો હોય પણ યુવાનીમાં ગડપણ આવશે. અને ચહેરો, પહેલા તમે રોડ પરથી નીકળતા હતા અને બધા તમારી સામે જોતા હતા, હવે રોડ પર નીકળશો અને કોઈ કહેશે દાદા બાજુ પર ચાલો, હે માજી જોતા નથી. અને એ સમયે તમને પહેલી વાર કોઈ કાકા કે કાકી કહેશે ને, હાર્ટ એટેક જેવો દુખાવો લાગશે કે હું કાકો થઈ ગયો અને મને કાકી કીધી. જે ગાલ પર આપણે ક્રીમ લગાવતા હતા, નેવિયા ક્રીમ લગાવતા હતા અને ક્રીમ લપસી જતી હતી, એ જ ગાલ પર એટલી કરચલીઓ પડશે ને કે ક્રીમ અંદર હલવાઈ જશે. દિવસો આવશે, તમારો મેકઅપ પાવર બહુ લાંબો નહીં ચાલે, તમારો માઇન્ડ પાવર એ પણ બહુ લાંબો નહીં ચાલે. અહીંયા બેઠેલા જે યુવાન હશે બધું યાદ રહે, અને ગડપણમાં કેમ યાદ શક્તિ ઘટતી જાય છે? તમારી મેમરીનો તમને બહુ વિશ્વાસ હતો ને, બહુ સાથ નહીં આપે. આપણી આંખ, એને પણ વૃદ્ધત્વ આવશે. આપણી આંખને વૃદ્ધત્વ આવશે, આપણા કાનને વૃદ્ધત્વ આવશે, આપણા દાંતને વૃદ્ધત્વ આવશે, આપણા પગને રિપ્લેસમેન્ટ કરાવવું પડશે, એને વૃદ્ધત્વ આવશે, આપણા હાથ કાંપશે, એને વૃદ્ધત્વ આવશે. એકમાત્ર વસ્તુ એવી છે કે જેને તમે સદૈવ યુવાન રાખી શકો, એ છે તમારું મન. એના માટે જ્ઞાનોત્સવ છે. મન યુવાન રહે, મન તમને સાથ આપે ગમે તેવી પરિસ્થિતિ અંદર. આ પાવર અહીંયાથી પ્રાપ્ત થાય છે. આજે થોડીક વાત આપણે એ કરીએ. આજનો પ્રારંભ પર્વ છે. કેટલાક લોકો એમ બોલતા હોય છે કે જ્ઞાનોત્સવ એટલે શું? રોડ પર બધા ફોટા લગાવ્યા છે, હોર્ડિંગ્સ લગાવ્યા, આટલો બધો ખર્ચો કર્યો.